એ ચારમાં છે માટે તેમ સુઈ જાય છે. તો આવી રીતે એમ કે ભગવાન ચારમાં સુઈ જાય તો ત્યારે વર્ષા ઋતુ હોય. વર્ષા ઋતુમાં સોળે કઢાયેલે એમ કે એ સૃષ્ટિ એમ કે નિર્માણ થયું હોય અને બધા આનંદમાં આવી ગયા હોય. સોળે કળાએ સૃષ્ટિ ખીલેલી હોય અને માણસને નવું જીવન મળતું હોય. તો આવી રીતે એમ કે વર્ષા ઋતુમાં હોય અને સંચિત બુદ્ધિનો માણસ પોતાનો એમ કે દેવ મંદિરે જાય છે અને દેવ મંદિરે જઈ અને પોતાનું કર્મ ફળ એમ કે ભગવાનને ધરાવે છે અને ભગવાનને કહે છે કે સંચિત બુદ્ધિનો માણસ ભગવાનને કહે છે કે આ તો તારા કર્મનું ફળ છે, મારો વૈભવ એ તારા હિસાબે છે. તો ભગવાન વળી એને કહે છે કે આ બધું તો એમ કે તારો વૈભવ છે, તારા પરસેવો પરિશ્રમ અને એનું આ કારણ છે કે હું તો 4 મહિના સૂઈ ગયો તો મને ક્યાં ખબર હતી આ, તો તારો આ વૈભવ છે. અને જ્યારે ભગવાન આવું કહે છે કે ભાઈ હું તો સૂઈ ગયો તો આ વૈભવ બધો તારો છે, મને તો કશી ખબર નથી, ત્યારે ભગવાન પાછું માણસને કહે છે કે ભાઈ આ બધું તો તારા કારણે થયું છે, હું તો ખરેખર કશું એમાં જાણતોય નથી. તો એના માટે એમ કે આ બધું થયેલું છે, બાકી કોઈનાથી થયેલ નથી. તો વળી પાછા ભગવાન એમ કે છે કે ભાઈ આ બધાના કારણે કદાચ એમ કે મારે સુવાનું કારણ હશે. આગળ આપણે જોઈએ વળી આના પરથી એમ કે ફલિત થાય. કેવું ફલિત થાય કે માણસ કર્મ કરે પણ શું છે અભિમાન રાખવું. કર્મ કરવું પણ અભિમાન ન રાખવું. હુંને એમ કે દાટી દેવું, સમાધિ આપી દેવું, અહમને પણ દાટી દેવું. ભગવાને કર્મ કર્યું પણ અહંકાર રાખ્યા વગર કર્મ કર્યું. ત્યારે આ વ્યવહાર એમ કે ચાલે છે, સૃષ્ટિનો વ્યવહાર ચાલે છે. એમને આ સૃષ્ટિનો વ્યવહાર ચાલતો નથી. હવે કરતા જેમ ખોવાઈ જાય અને લુપ્ત થઈ જાય તેમ કૃતિ શ્રેષ્ઠ બને. ઘણી વખત માણસને શું છે પાછળથી આપણે માણસ હોય તો પણ એની કૃતિ શ્રેષ્ઠ બને. કરતા જેમ લુપ્ત થઈ જાય ખોવાઈ જાય કરતા એટલે કર્મનો કરનાર એમ, ત્યારે સૃષ્ટિ શ્રેષ્ઠ બને છે. ઘણી વખત વિષયની દ્રષ્ટિ પુનરાવૃત્તિ એકને એક વિષયની દ્રષ્ટિ અને પુનરાવૃત્તિ થતી હોય તો માણસને અરુચિ નિર્માણ થાય. એકને એક વિષય માણસ કેટલી વખત જોવે, એકને એક ચલચિત્ર આપણે કેટલી વખત જોતા 5 વાર 10 વાર 15 વાર, તો એના પ્રત્યે તો આપણે ફરીથી પણ અરુચિ થાય. કેટલાક વખત આપણે એકને એક જોઈએ, એકને એમ કે વિષય કેટલીક વખત આપણે જોઈએ, તો આપણે એ એકને એક વિષય વારંવાર આપણે એમ કે જોતા નથી તો એની અરુચિ પેદા થાય. આપણા ઋષિ મુનિઓએ જ્યારે વેદોની રચના કરીએ ત્યારે એના નામ એમાં એમ કે પૂછતા નથી. એને નામની અભિલાષ કે કૃતિની ભાવના નહોતી એને. અને શિલ્પી કૃતિએ પણ પોતાના શિલ્પોમાં પોતાની એમ કે કૃતિઓ અંકિત કરી નથી. એટલે તો આજે વેદો છે ને અમર છે અને શિલ્પ કૃતિઓ ચિરંજીવી છે. તો એ ખરેખર એને કારણ શું છે કે એને કર્મ કર્યું પણ ફળની આશા રાખ્યા વગરનું કર્મ કર્યું, એટલે એ માર્ગદર્શન આજે પણ આપણે વેદો અને શિલ્પકૃતિઓ આપણે એના માર્ગદર્શન અને આપતા રહ્યા, એમને કઈ આપતા રહ્યા નથી. પછી આગળ આપણે જોઈએ તો આ પર્વત તરફ જોવાની બીજી એક પણ દ્રષ્ટિ હોઈ શકે. બીજી એક દ્રષ્ટિ કઈ હોય છે કે વિશ્વાસની. અવિશ્વાસ ભય પહેરે અને ભય એ ઉજાગરા દર છે અને વિશ્વાસ એ શાંતિ બક્ષે છે અને શાંતિ એ નિંદ્રા બક્ષે છે. અવિશ્વાસ હોય તો માણસને ભય હોય જ કે મારો આમ થઈ જાય છે તેમ થઈ જાય, પણ વિશ્વાસ રાખવો જોઈએ. પ્રભુમાં આપણે વિશ્વાસ રાખીએ તો પ્રભુ આપણું કામ કરે તો બાપુ ઘણી વખત કે ને કે આપણે કોઈ આ દેવને કહી એ વળી ના થાય તો કે બીજા દેવને પછી વળી ના આવે તો ત્રીજા. મંદિરોમાં કેટલી જાતના દેવો આપણે અંકિત કર્યા, પણ ભાઈ એકને ભજને
તો એ તમારું ત્યાં પહોંચાડી દેશે. પણ આમાં એવું જ થાય છે ને ઘણી વખત આપણે એ એટલે જ એમ કે શું કે છે, વિશ્વાસની દ્રષ્ટિ હોય ને તો જ થાય, નકર માણસને ભય થાય. અને ભય ઉજાગર, ભયમાં આપણે ઊંઘ ના આવે. તમે જોજો મનમાં કાંઈક ને કંઈક કાલે મારું આમ થશે તો તેમ થશે, એવો ડર માણસને. ભગવાન એમ કે મારા મંદિરે બે જ પ્રકારના માણસો આવે, એક ભયથી આવે અને એક પ્રીતિથી આવે. એક ભયથી આવે ને પ્રીતિ. ભય એટલે ડરથી આવે. કેવી રીતે ડર આવે કે હું નહીં જાઉં તો મારું છોકરું હું આમ નહીં જાઉં તો મને આમ નહીં થઈ તો, એવા ભય વાળા જાજા આવે. પણ પ્રીતિથી જવું, પ્રેમપૂર્વક મારે પ્રભુ કશું જોતું નથી, હું તારે શરણે આવ્યો ને મારું રક્ષણ કર, એવા આવવાળા કોઈ છે. એટલે તો અહીંયા બીજું એક કીધું, સુયોગ્ય વ્યક્તિના મા બાપ ઘણી વખત વિશ્વાસને કારણે સૂઈ જતા. સારો છોકરો હોય તો એને ખબર હોય કે મારો છોકરો સારો છે, એમાં મને વિશ્વાસ છે, તો એને આમ સૂઈ જતા, એ સૂઈ જતા હોય એને કોઈ વાત. એવા માનવાના બારમાં ભગવાન વિશ્વાસથી, માનવના વિશ્વાસથી પણ કદાચ સૂઈ જતા હોય હશે તો ને હોય તો એ કઈ એવું કઈ ખોટું નથી. આવી રીતે પણ હોય છે ઘણી વખત. છેલ્લે બાપુ એવું કહેવાય છે કે જરા કંઈ જોવું જોઈશે. સંક્ષેપમાં એવું છે કે ભગવાનની નિંદ્રા આપણા પરના તેમના વિશ્વાસને કારણે હોય. ભગવાનની નિંદ્રા આપણા પર વિશ્વાસ હશે તો એ ઊંઘી જતા ચારમાં, નકર થોડા ઊંઘે. આપણામાં વિશ્વાસ, આપણામાં એને વિશ્વાસ છે પણ આપણે એનામાં વિશ્વાસ નથી. જો કેવું છે, અલગ વસ્તુ છે. ભગવાનને વિશ્વાસ હતો, આપણે તો એક તો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, તો આપણે એ વિશ્વાસ નથી. તો તે અતિ ઉત્તમ વાત છે. આપણે માર્ગદર્શન કરવા ભગવાન શું હશે તો તેમાં સુગંધ છે. આપણે માર્ગદર્શન કરવા માટે ભગવાન સુઈ જાય છે કે મારો આ ભક્ત શું કરે છે, 4 મહિના હું જોઈ તો લઉં. પણ જો સારા ભક્ત હશે એ ભગવાનને જે છે કે ભાઈ આ તો બધું તારું છે, ભાઈ તો મારું કાચું નથી, તારું કર્મ છે. ભલે તો તમે સુઈ જતા છતાં પણ જાગતા છો અને અમને માર્ગદર્શન કરતા રહેલા છો, તો તેમાં પણ શું કરે. પરંતુ આજના દિવસે આટલો દૃઢ સંકલ્પ તો કરવો જ જોઈએ કે ભગવાનની ઊંઘ મેં પહોંચાડેલો થાક, પરિશ્રમ, કંટાળો, ત્રાસ, નિષ્ઠા કે એકાંકીપણા લીધે નહીં હોય ને, આના માટે મારું જીવન વ્રતનિષ્ઠ બનવું. આપણું જીવન જો વ્રતનિષ્ઠ બનાવીએ તો કદાચ ચોમાસામાં સૌથી વધુ વસ્તુ આવતા હશે. વ્રત તરીકે કોઈ પણ વસ્તુ ઉપાડીને તો એ થશે. આપણે માનો કે સાંજે આપણે પ્રાર્થના કરી હોય કે ગમે તે ભગવાન આગળ દેવું તો વ્રત હોવું જોઈએ કે મારે 8 વાગે કે 8:30 કે જે આપણે ટાઈમ રહે તો એ તમે બેસશો, કારણ કે વ્રત તરીકે ઉપાડ્યું છે. એટલે આપણે આ વ્રતો આવે તો એમાં કેમ આપણે કરીએ છીએ. તો આ બાબતમાં પણ આપણે વિચારવું જોઈએ કે કોઈ પણ વ્રતનિષ્ઠ વ્રત તરીકે લેશું તો એ ભગવાનનું કામ થશે, એમાં કોઈ શંકાનું સ્થાન એ થાય. વ્રતનિષ્ઠ જીવનને સુંદર આકાર આપતા હું સતત જાગતો રહું અને સૃષ્ટિનું સૌંદર્ય તેમજ સુગંધ બતાવતો રહું તો ભગવાન મારામાં ભરોસો રાખે. તો મારામાં ભગવાન ભરોસો રાખે ન રાખે. વ્રત તરીકે આપણે કાંઈ કાર્યો પર આપણે અહીં માનો કે છે તો બાપુ ઘણી વખત કે ભાઈ 9:30 આવી જવાનું, 9:30 આવીને 10 વાગે આપણે ચાલુ થાય તો બોલે તો આપણું અહીં મન એમને કેન્દ્રિત થાય. પછી આપણે 10 ના પછી 10:15 કરીને 10:30 કરીને પ્રસાદી તાણે, એ તો મારે ના કહેવાય પણ પ્રસાદી તાણે કદાચ આવીએ તો એ કઈ ના ખરેખર એ સારું નહીં એમ, તો ખાલી એ માટે આવ્યા કહેવાય. પણ 10 વાગે એટલે 10 બાપુ વારંવાર ટકોર કરે. 9:30 નો ટાઈમ રાખ્યો તો એમાંય પાછી તકલીફ પડે. પછી 10 નો ટાઈમ રાખ્યો બાપુ તો એમાંય તકલીફ પડે. તો પછી શું કરવું. પણ એક વ્રત તરીકે આપણે બધા ઉઠાવીએ કે ભાઈ 10 વાગે આવી જવું અને જે આ સ્ત્રોતો કે મંત્રોનું જ્ઞાન થાય તો આપણા જે બાહ્ય વિચારો હોય ને એ બધા નીકળી જાય અને આપણું અહીં મન કેન્દ્રિત થાય. પછી બાપુ જે આ ભગવદ્ ગીતાના વિચારો કે મનમાં ચોટે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યારે બાપુ ઘણી વખત ઉદાહરણ દે ત્યારે આપણે કેમ લાઈટ થઈ ગઈ છે, કારણ કે આપણે અહીં બેઠા છીએ માટે ને આપણે અને હું તો એક ચિત્તે બેઠું એના હું ધ્યાન રાખીને જો એક ચિત્તથી સાંભળશું ને તો જ મગજમાં ઉતરશે. પણ ઘડી થઈ તો ઓલો ભાઈ वो नहीं उतर्यो એટલું યાદ રાખો બાપા, તો હું ખાલી હું ઉતરશે જ નહીં. પણ એક ચિત્ત શું બાપુ જે કહે એમાં આપણે જીવન જો આપણું મગજ પોરવશું ને તો હું કહું છું કે તમને જીવન ઉતરી નકર નહીં ઉતરે.
આપણી પાસે કોણ બેસો તો એ જોવાનું. આપણે તો બસ એક ચિત્તે સાંભળ્યા જ કરવાનું, સાંભળ્યા જ કરવાનું. તો આ બધું થાય. ભગવાનની આવી સ્વસ્થ નિંદ્રા માટે નિશ્ચિત બનવાની શક્તિ વૃત્તિ આપણને સાંપડે એવી જ આજના દિવસે અભિલાષા રાખવી. આવી આપણે અભિલાષા રાખીએ તો થાય. બાપુ ઘણી વખત આપણે પેલું કેવું ને, સ્વાધીનતા એ બધું સુખ છે, પરાધીનતા એ બધું દુઃખ છે. સુખ અને દુઃખનું લક્ષણ માણસે પોતાએ વિચારવું જોઈએ કે આપણે તો ભગવાન ઉપર ભરોસો. સ્વાધીનતા એ સુખ છે, પરાધીન બીજા ઉપર આધાર નહીં રાખવાનો. મારે જવું છે એટલે મારે જવાનું. ઘણા બીજા ઉપર આધાર રાખી બેઠા હોય. આપણે આજ બેન પર નથી, આપણે નથી, હું લઈ લેવાનું. ભાઈ એવું નથી, એક દિવસ ના જાવ તો એની તૂટી, રોજ જાવ તો જ થાય. એટલે પરાધીન એટલે બીજા ઉપર આધાર નહીં રાખવાનો. ઘણા માણસો બીજા ઉપર આધાર રાખીને બેઠા. થોડું ઘણું કામકાજ હોય તો બીજાને બોલાવે, એટલે તું થોડોક એમાં મજતો ખરો. ભગવાનના બારામાં એવું પરાધીનતાને રાખવાનું. સ્વાધીનતા બધું શું દુઃખ છે, પરાધીનતા એ દુઃખ છે, સ્વાધીનતા સુખ છે. અને સુખનું લક્ષણ તો આપણે વિચારવાનું છે કે આમાં સુખ છે કે આમાં દુઃખ છે. તો આ દેવશેની એકાદશી કે આપણે એટલો તો સંકલ્પ કરીએ કે આપણે એ આપણું જીવન વ્રતનિષ્ઠ બનાવીએ, કાયમ ટાઈમ ટુ ટાઈમ આવીએ અને ભગવદ્ ગીતાના વિચારો બાપુ પાસે સાંભળીએ. હું તો એમ કહું છું બાપુને ભગવાન દીર્ઘાયુ આપે અને એનું સ્વાસ્થ્ય સારું રાખે. કારણ કે આ વર્ષ કોઈ દિવસ આપણે આ વર્ષ આખું વર્ષ 1 કલાક કાયમ માટે ચાલે એવું મેં તો બાપુ ક્યાંય સાંભળ્યું નથી. ભગવદ્ ગીતાનું કાયમ માટે ચાલે. આ કથા કર 8 દી કથા ચલાવે તો બાપુ નાખ્યું છતાં કથા ચલાવે તો શું કે હસવું, રમાડવું, ગરબા ગાવાના, આ કરવું. 8 દિવસમાં તે બધું પૂરું અને જે હોય તે લઈ. પણ આપણે અહીંયા એવું નથી. નિસ્વાર્થ ભાવના આવે. બાપુએ કોઈ હાથ લાંબો કર્યો નથી. આ તો ઠીક આપણે મૂકીએ તો અલગ વસ્તુ છે, પણ કોઈ દિવસ ને આજની પાસે માગ્યું નથી. એટલે કીધું ભગવાન પાસે દરરોજ માગણું માગીને શું કરું હમણાં આવ્યું છે. અરે આ નિરપક્ષ રીતે જાણે, આનંદથી જાણે તો ભગવાન તારું સ્વીકારે. તો બાપુએ આટલા વર્ષોથી આપણી પાસે કશું માગ્યું નહીં. નિસ્વાર્થ ભાવે અને પ્રેમથી એ આપણે ખરેખર આ પીરસ્તારે આવું ગીતાનું જ્ઞાન આપણે ક્યાંય જોવાનું. અને આ તો ભગવાને સ્વયં મુખે કીધેલું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજના દિવસે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બાપુને જ આપણે તો દીર્ઘાયુ આપે અને આવો હસતો ચહેરો કાયમ માટે ખીલતો રહે અને એનું સ્વાસ્થ્ય સારું રાખે. એ પ્રભુ પાસે પ્રાર્થના કરી.